તો ચાલો સીધા જ વાત પર આવીએ. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવી રસપ્રદ અને પ્રાચીન ગુજરાતી લોકકથાની વાત કરવાના છીએ જેનું નામ છે ગોલોકમાં ગધેડો. જો આ માત્ર કોઈ સામાન્ય વાર્તા નથી, પણ એક એવી કથા છે જેમાં હાસ્ય અને ઊંડા તત્વજ્ઞાનનો એકદમ અદ્ભુત સમન્વય જોવા મળે છે. આ સમજૂતી દ્વારા આપણે એ જોવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતે એકદમ સરળ લાગતી વાર્તા માનવીય સ્વભાવની જટિલતાઓ પર સીધો પ્રકાશ પાડે છે અને ખાસ કરીને શ્રદ્ધાના નામે થતી મૂર્ખતાઓને ઉઘાડી પાડે છે. હવે જરા વિચારો, શું એક જૂના અને સાવ નકામા ગધેડાનું દાન કરવાથી સ્વર્ગમાં પ્રવેશ મળી શકે ખરો? સાંભળવામાં થોડું અજીબ લાગે છે ને, પણ ખરેખર આ જ પ્રશ્ન આખી લોકકથાનો મુખ્ય આધાર છે. આગળ જતાં આપણે જોઈશું કે કેવી રીતે આ વાર્તા કર્મના સિદ્ધાંત અને આપણે જે ધાર્મિક ક્રિયાકાંડો કરીએ છીએ એની પાછળના સાચા હેતુ પર સીધો સવાલ ઉઠાવે છે. વાર્તાનો અંત ખરેખર ચોંકાવનારો અને રમૂજી છે, પણ ત્યાં સુધી પહોંચતા પહેલાં આખી ઘટના કેવી રીતે ઘટે છે તે સમજવું બહુ જ જરૂરી છે. ભાગ 1. પવિત્ર મહિનાની શરૂઆત, એટલે કે પુરુષોત્તમ માસનો પ્રારંભ. આ કથા છે એક ગામમાં રહેતી બે મિત્રોની. એક છે એકદમ શ્રદ્ધાળુ માલણ અને બીજી છે થોડી હિસાબી અને લોઢી કુંભારણ. તો થાય છે એવું કે માળણ ઉત્સાહિત થઈને કુંભારણને પવિત્ર પુરુષોત્તમ માસમાં દરરોજ નદીએ સ્નાન કરવા અને વ્રત માટે સાથે આવવા આમંત્રણ આપે છે. પણ અહીં કુંભારણની માનસિકતા જુઓ. તે તરત જ બહાનું કાઢતા કહે છે કે હું રાત્રે વિચારીને કાલે કહીશ, નિત્ય પૈસા ક્યાંથી લાવવા? મતલબ કે કુંભારણની આ અચકાહટ પાછળ કોઈ ધાર્મિક શંકા નથી, પણ શુદ્ધ આર્થિક કારણ છે. બ્રાહ્મણને રોજ દક્ષિણા આપવી પડશે એ વિચાર માત્રથી જ તે આ પવિત્ર કાર્યથી દૂર ભાગવા માંગે છે. ભાગ 2. ભક્તિના 2 માર્ગ. ચાલો જઈએ આ 30 દિવસ દરમિયાન આ બંને મિત્રોના રસ્તા કેટલા અલગ પડે છે. હવે આ બાબત ખરેખર રસપ્રદ છે. અહીં સાચી શ્રદ્ધા અને લોભ વચ્ચેનો તફાવત બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે. ડાબી બાજુ જુઓ, માળન છે જેની પાસે બહુ સંપત્તિ નથી, છતાં તે રોજ ખુશીથી દાન કરે છે. તે પોતાના ફૂલો વેચીને છેવટે 100 સોના મહોરો જેટલી મોટી રકમ ભેગી કરીને બ્રાહ્મણોને ભોજન અને દક્ષિણા આપે છે. જ્યારે બીજી તરફ કુંભારણ છે. એના પતિ 5000 રૂપિયા મૂકીને ગયા છે, છતાં તે આ પૈસા છુપાવી રાખે છે અને માત્ર ખર્ચો બચાવવા માટે ધાર્મિક નિયમોમાં છટકબારીઓ શોધે છે. કુંભારણનો આ આખો જુગાડ કેટલો વિચિત્ર હતો તે જુઓ. પૈસા બચાવવા તેણે નક્કી કર્યું કે પોતાના મૃત પતિએ બનાવેલા 30 કાચા ઘડા તે રોજ એક એક કરીને દાનમાં આપશે. અને મજાની વાત તો એ છે કે આ ઘડા એટલા કાચા હતા કે બ્રાહ્મણ પાસે નીચે મૂકતા જ ફૂટી જતા. છતાં કોઈ પસ્તાવા વિના તે કહેતી કે બ્રાહ્મણના નસીબમાં જ ફૂટેલો ઘડો હશે. આ સિલસિલો આખા 30 દિવસ ચાલ્યો. આને કહેવાય કંજુસાઈની હદ. ભાગ 3. ગધેડાનું હાસ્યાસ્પદ દાન. આખરે આવી ગયો અમાસનો દિવસ, જ્યારે વ્રત પૂરું કરવા માટે એક મોટું દાન કરવાનું હોય છે. અહીં તો કુંભારણે હદ જ કરી નાખી. તે એક લોભી બ્રાહ્મણને પકડી લાવે છે. જ્યારે બ્રાહ્મણ પૂજા શરૂ કરે છે ત્યારે કુંભારણ તેની પાસે એક સાવ ઘરડો નકામો ગધેડો લાવીને ઊભો કરી દે છે અને દાદાગીરી કરતા કહે છે, તો લો આ જળ, સંકલ્પ કરો અને આ ગધેડો દાનમાં ગ્રહણ કરો. મારી શક્તિ પ્રમાણે આપું છું. સામાન્ય રીતે ગાયનું દાન થતું હોય છે, પણ પોતાના પૈસા બચાવવા તેણે આ નકામા ગધેડાને બ્રાહ્મણના માથે માર્યો. વાત ખાલી ગધેડાના દાન સુધી જ અટકતી નથી. પરિસ્થિતિ એટલી હાસ્યાસ્પદ બની જાય છે કે કુંભારણ આક્રમક બનીને પેલા બિચારા ગભરાયેલા બ્રાહ્મણને મજબૂર કરે છે કે દાન લીધું છે તો સ્વીકારવું જ પડશે અને આ ગધેડા પર બેસીને જ ઘરે જવું પડશે. પેલો લોભી બ્રાહ્મણ પણ એની ધાકથી એટલો ડરી જાય છે કે ખરેખર નકામા ગધેડા પર બેસીને જાય છે. તમે દ્રશ્યની કલ્પના કરી શકો છો. ભાગ 4. સ્વર્ગમાં ગધેડો. હવે વાર્તામાં દ્રશ્ય બદલાય છે અને આપણે સીધા પહોંચીશું ગોલોક, એટલે કે સ્વર્ગમાં. અચાનક જ કુંભારણે દાનમાં આપેલો પેલો ઘરડો ગધેડો સીધો જ ગોલોકમાં ટપકે છે. જી હા, સાચે જ. સ્વર્ગના આવા પવિત્ર વાતાવરણમાં એક ગધેડાને ઊભેલો જોઈને ગરુડજી અને બધી પટરાણીઓ એકદમ સ્તબ્ધ રહી જાય છે. કોઈને કંઈ સમજાતું જ નથી. ગુસ્સે ભરાયેલા ગરુડજી તો તરત લાકડી લઈને પેલા ગધેડાને ત્યાંથી ફટકારીને કાઢી મૂકવા દોડે છે. પણ બરાબર અહીં જ વાર્તામાં સૌથી મોટો વળાંક આવે છે. ભગવાન પુરુષોત્તમરાય જાતે દરમિયાનગીરી કરીને ગરુડજીને રોકે છે અને સમજાવે છે કે જુઓ, આ ગધેડો પવિત્ર પુરુષોત્તમ માસના સંકલ્પ હેઠળ દાનમાં આવ્યો છે. ભલેને દાન કરનારનો હેતુ સ્વાર્થી હતો, પણ દાનની પ્રક્રિયા તો ધાર્મિક વ્રતના નામે જ થઈ છે ને, એટલે ટેકનિકલી હવે તે ગધેડાને મોક્ષ આપ્યા વિના બીજો કોઈ વિકલ્પ જ નથી. ભાગ 5.
કર્મનું સિદ્ધાંત. ચાલો હવે પૃથ્વી પર પાછા ફરીએ, જ્યાં કુમારણ પોતાના પુણ્યના ફળની રાહ જોઈ રહી છે. કુંભારણ મોટા અહંકાર સાથે ભગવાનને પ્રાર્થના કરે છે કે મેં આખો મહિનો વ્રત કર્યું છે, મોટું દાન કર્યું છે, તો મને મારું ફળ મળવું જ જોઈએ. પણ આશીર્વાદ કે સોનામહોરો મળવાને બદલે પરિણામ સાવ ઉલટું જ આવે છે. તેના ઘર અને આંગણા પર આકાશમાંથી ગધેડાના લીંડાનો અવિરત વરસાદ પડવા લાગે છે. ભયંકર દુર્ગંધ. આ આખો સીન રમૂજી ચોક્કસ છે, પણ એ બતાવે છે કે સ્વાર્થી અને કપટી વૃત્તિનું ફળ હંમેશા આવું જ ગંદુ હોય છે. હવે પેલી ગભરાયેલી અને પરેશાન કુંભારણ સીધી દોડીને માલણ પાસે જાય છે ને મદદની ભીખ માંગે છે. ત્યારે માલણ તેને આ ખૂબ જ ઊંડી ફિલસૂફી સમજાવે છે. જેવી ભક્તિ, જેવા ભાવ, જેવું કર્મ તેવું ફળ. સીધી વાત છે, જો દાન પાછળનો તમારો હેતુ જ શુદ્ધ ન હોય અને તમે માત્ર દેખાડા ખાતર જ બધું કર્યું હોય, તો એનું ફળ પણ આવું જ કદરૂપું અને નકામું મળે છે. આખરે માલણની સાચી પ્રાર્થનાથી જ પેલો લીંડાનો વરસાદ બંધ થાય છે. તો આ આખી ઘટના પરથી આપણે શું શીખી શકીએ? ચાલો આના મુખ્ય બોધપાઠ પર એક નજર કરીએ. પહેલો મુદ્દો છે હેતુ. માત્ર યાંત્રિક રીતે કોઈ ક્રિયા પૂરી કરવા કરતાં એ ક્રિયા પાછળનો તમારો શુદ્ધ હેતુ સૌથી વધુ અગત્યનો છે. બીજું છે ક્રિયા. માલણે પોતાની મહેનતની કમાણી દાન કરી, જે ખરેખર એક બલિદાન હતું, જ્યારે કુંભારણે માત્ર સસ્તો રસ્તો પસંદ કર્યો. અને સૌથી મહત્વનું, પરિણામ. તમે ગમે તેટલી હોશિયારી વાપરીને છટકબારીઓ શોધી લો, પણ કર્મના સિદ્ધાંતને કોઈ દિવસ છેતરી શકાતો નથી. કર્મનો હિસાબ બહુ પાક્કો હોય છે. તો હવે તમારી જાતને જ આ પ્રશ્ન પૂછો. આપણા આજના રોજિંદા જીવનમાં આપણે જે કંઈ પણ કરીએ છીએ તે ખરેખર સાચી નિષ્ઠા અને શ્રદ્ધાથી કરીએ છીએ? કે પછી પેલી કુંભારણની જેમ કોઈને કોઈ રીતે માત્ર ફૂટેલા ઘડા પધરાવીને ખાલી ફરજ પૂરી કર્યાનો સંતોષ માની લઈએ છીએ? સદીઓ જૂની આ લોકકથાનો સંદેશ આજે પણ એટલો જ સચોટ છે. એ આપણને સૌને પોતાના કર્મો અને હેતુઓનું આત્મનિરીક્ષણ કરવા મજબૂર કરે છે. આ ઊંડા વિચાર સાથે આજની આપણી આ સમજૂતી અહીં જ પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું એક નવા જ વિશ્લેષણ સાથે. આવજો.